નમસ્કાર મિત્રો, તારીખ 30 જુલાઈ અને સાંજના તાજા હવામાન સમાચાર જોઈએ તો બંગાળની સિસ્ટમ અરબ સાગરમાં પ્રવેશી ચૂકી છે અને સાથે સાથે કચ્છ અને ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાત અને સાથે સાથે સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો અને હજુ પણ કેટલા સમય સુધી વરસાદી વાતાવરણ રહેશે તેને લગતી વાત કરતા પહેલાં જો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો મિત્રો। 30 જુલાઈ સાંજના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ તો સાંજના ખાસ કરીને અમદાવાદ તેમજ આ ઉપરાંત બોટાદ આસપાસના વિસ્તારોમાં સાથે સાથે સુરેન્દ્રનગરના વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળશે। સાથે સાથે વાત કરીએ પશ્ચિમ કચ્છમાં નલિયાની આસપાસ હળવો વરસાદ છે એ જોવા મળશે। ત્યારબાદ વાત કરીએ તો ખાસ કરીને દ્વારકાની દરિયાઈ પટ્ટીમાં જેમ કે ખાસ કરીને પોરબંદર માધવપુર તેમજ ઘેડ વિસ્તારમાં છે હળવો વરસાદ જોવા મળશે। આ ઉપરાંત મધ્યપ્રદેશ બોર્ડર આસપાસના વિસ્તારોમાં દાહોદમાં સાથે સાથે ડાંગ વિસ્તારમાં છે એ હળવો વરસાદ છે એ ચાલુ રહેશે। ત્યારબાદ આપણે વાત કરીશું તારીખ 31ની તો 31 તારીખના રોજ છે એ મોટા પ્રમાણમાં ફરીથી જોર જોવા મળી શકે છે વરસાદનું, જેમાં ખાસ કરીને કચ્છના વિસ્તારોમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં છે એ હળવો મધ્યમ વરસાદ જોવા મળશે અને સાથે સાથે ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પાલનપુરમાં તેમજ રાપરમાં ઉપરાંત મહેસાણામાં અમદાવાદની આસપાસના વિસ્તારોમાં છે એ હળવો મધ્યમ વરસાદ જોવા મળશે। ત્યારબાદ વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં ભાવનગર વિસ્તારમાં ઉપરાંત જૂનાગઢમાં તેમજ જામનગરમાં રાજકોટમાં ઉપરાંત મોરબી અને સુરેન્દ્રનગર વિસ્તારમાં તેમજ દ્વારકાના દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ સાથે સાથે ઝાપટા પણ જોવા મળશે મિત્રો। ત્યારબાદ આપણે ફરીથી 31 જુલાઈ રાતના તાજા હવામાન સમાચાર જોઈએ તો 31 જુલાઈ મુજબ ખાસ કરીને અમદાવાદથી ધોળકા વિસ્તારોમાં સાથે સાથે બોટાદની આસપાસના વિસ્તારોમાં છે એ ગાજવીજવાળો વરસાદ જોવા મળશે મિત્રો। તારીખ 1 ઓગસ્ટની વાત કરીએ તો હજુ પણ સિસ્ટમના ભેજવાળા પવનો છે એ સૌરાષ્ટ્ર ગુજરાતને અસર કરતા સાથે જેમાં ખાસ કરીને દ્વારકાની દરિયાઈ પટ્ટીમાં હજુ પણ હળવા ભારે ઝાપટા જોવા મળશે 1 ઓગસ્ટના રોજ। સાથે સાથે જૂનાગઢના વિસ્તારોમાં આ ઉપરાંત ભાવનગરના વિસ્તારોમાં સાથે સાથે મોરબી તેમજ જામનગર રાજકોટના વિસ્તારોમાં આ ઉપરાંત અમદાવાદ તેમજ વડોદરા આસપાસના વિસ્તારોમાં છે જિલ્લાઓમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળશે। આ સાથે સાથે કચ્છમાં ખાસ કરીને નલિયા તેમજ માંડવી વિસ્તારમાં આ ઉપરાંત બંને વિસ્તારોમાં છે હળવો મધ્યમ વરસાદ જોવા મળશે। સાથે સાથે ઉત્તર ગુજરાતના પણ પાલનપુર થરાદ તેમજ રાધનપુર આ ઉપરાંત મહેસાણા હિંમતનગર ખેડ બ્રહ્મા તેમજ આબુ રોડથી દક્ષિણના વિસ્તારોમાં છે એ હળવો વરસાદ જોવા મળશે અંબાજી આસપાસ। ત્યારબાદ આપણે વાત કરીશું 2 ઓગસ્ટની 2 ઓગસ્ટ દરમિયાન પણ વરસાદી માહોલ છે એ જોવા મળશે, જેમાં પણ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં હળવા મધ્યમ ભારે ઝાપટા જોવા મળશે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ ઝાપટાનો માહોલ જોવા મળશે। જોકે સુરત, વલસાડ, નવસારી, વાપી વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદ છે એ 2 ઓગસ્ટના રોજ જોવા મળશે। સાથે સાથે વાત કરીએ તો પૂર્વમાંથી ફરીથી એક સિસ્ટમ આવી રહી છે જે સૌરાષ્ટ્ર ગુજરાતને અસર કરતા થશે તારીખ 3ના રોજ છે, જેની ખાસ અસર છે એ દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે। 3 ઓગસ્ટના રોજ સુરત, વલસાડ તેમજ ડાંગમાં આ ઉપરાંત નર્મદા, ભરૂચ વિસ્તારોમાં સાથે સાથે ભાવનગરની આસપાસના વિસ્તારોમાં જેમાં ખાસ કરીને ભાવનગરના મહુવા, પાલીતાણા, સોનગઢ તેમજ સાવરકુંડલા, રાજુલા વિસ્તારોમાં છે એ ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે મિત્રો। તારીખ 3 ઓગસ્ટ બાદ કેવું રહેશે વરસાદી વાતાવરણ તેની વાત છે એ અમે આગળના વિડીયોમાં કરતા રહેશું, માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો। હવામાનની પળેપળની સાચી માહિતી માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। વિડીયો બધા ગ્રુપમાં શેર કરી દેજો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।